રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત કોંગ્રેસના નેતા જાહેર મંચ પર ભાન ભૂલ્યા છે। પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની જીભ લપસી છે। નેતાજીએ મંચ પરથી અભદ્ર વાણીનો ઉપયોગ કર્યો છે। ગ્યાસુદ્દીન શેખ આવેશમાં આવીને ન બોલવાનું બોલી ગયા છે। ભાજપના નેતાઓને મંચ પરથી જ અપશબ્દો બોલ્યા છે। યુસીસીની બેઠકમાં ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા છે। वक्त बिल का मामला आया, इतना नाच मुस्लिम समाज के लोग कर रहे थे, जो भाजपा के ऐसे भाजपा का सामाजिक बॉयकॉट होना चाहिए। तुम्हारे भविष्य के साथ खिलवाड़ हो रहा है, तुम्हारी शरीयत को मिटाया जा रहा है, तुम्हारे कुरान को चैलेंज किया जा रहा है, तुम्हारे मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम पैगंबर साहब की तौहीन की जा रही है, और फिर भी तुम उनको साथ दे रहे हो, तुम तालियां बजा रहे हो। तो ऐसे तालियां बजाने वाले को सबक सिखाना चाहिए। और जो कोई मुहिम बनती है, उस मुहिम में सबको साथ मिलकर के साथ देना चाहिए। અને આજ અંગે ન્યૂઝરૂમથી મારા સહયોગી વિકાસ જોડાઈ ગયા છે। વિકાસ, જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ અભદ્ર વાણીનો ઉપયોગ કરી રહ્યા છે। ભાજપના નેતાઓ વિશે એમનો આ વાણી વેલા છે। બિલકુલ, ગ્યાસુદ્દીન શેખ જિજ્ઞાસા આવું પહેલી વાર નહીં, અગાઉ પણ આવું તે જાહેર મંચ પરથી નિવેદન આપી ચૂક્યા છે। જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલતી હતી ત્યારે પ્રચાર દરમિયાન પણ તેમણે કહ્યું હતું કે જે એવા મુસ્લિમ નેતાઓ ભાજપને સમર્થન કરે છે એ બધા ધર્મ વિરોધી છે। અને હવે એક ડગલું તે આગળ વધી ગયા છે। તમને યાદ હશે કે રમેશ બિધુડી જે ભાજપના સાંસદ છે, તેમણે પાર્લામેન્ટમાં જે નિવેદન આપ્યા હતા એ રીતના શબ્દોનો ઉલ્લેખ, એ રિપીટેશન આજે અહીંયા ગ્યાસુદ્દીન શેખે કર્યું છે। પરંતુ ગ્યાસુદ્દીન શેખ ભૂલી ગયા છે કે જાહેર જીવન જીવી રહ્યા છે, ઘણા બધા લોકોનું તે પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, ઘણા બધા લોકો તેમાં ફોલોવર્સ છે। અને જો તમારી વિચારધારા એ લોકો નથી માનતા અથવા તમારા વિચારો મનમેળ થતા નથી, તો શું તમે તેમને અપશબ્દો કહેશો, શું તેમને ગાળો બોલશો? એક મોટો સવાલ છે। અને આવા નિવેદન જાહેર જીવનમાં વ્યક્તિએ ક્યારે પણ ન ઉચ્ચારવો જોઈએ, એ જરૂરી છે। અને ગ્યાસુદ્દીન શેખનો જ્યારે અમે સંપર્ક કર્યો ત્યારે હવે આ બાબતે બોલવાનું ટાળી રહ્યા છે। અમારી સાથે ફોનલાઈન પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, ન બોલવાના શબ્દો આજ ગ્યાસુદ્દીન શેખે બોલ્યા છે જાહેર મંચ પરથી, શું કહેશો આપ આ બાબતે? ગ્યાસુદ્દીનભાઈ જે વિસ્તારમાંથી ચૂંટણી લડતા હતા ને, એ વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી પણ વધારે, અને આ વખતની ચૂંટણીની અંદર ગ્યાસુદ્દીનભાઈ પોતે હારી ગઈ, એટલે એમના જે સમાજના લોકોએ એમને મત ના આપ્યા, કારણ કે જે સમાજની અંદર તેઓ સરકાર માટે, આદરણીય નરેન્દ્રભાઈ માટે અને વડાપ્રધાનશ્રી માટે છે, અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર માટે જે ગેરસમજ ફેલાવતા હતા, એ એમનો સમાજ એમને ઓળખી ગયો। આ લાચારી, એમની આ પરિસ્થિતિ છે, એના કારણે એમની માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ, એમના સમાજના લોકોને તેઓ ગાળો દઈ રહ્યા છે। એટલે હું ચોક્કસ એ શબ્દ કહું છું કે ગ્યાસુદ્દીનભાઈનું માનસિક સંતુલન બગડી ગયું છે, એના કારણે તેઓ આવા શબ્દો બોલી રહ્યા છે। બાકી બીજું કશું મને દેખાતું નથી। અને યજ્ઞેશભાઈ, એકાદ વાર થાય તો આપણે માની લઈએ કે ચલો જીભ લપસી ગઈ। અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર વખતે પણ તેમણે કહ્યું હતું કે જે મુસલમાનો ભાજપને સમર્થન કરે છે એ બધા ધર્મ વિરોધી છે। અને હવે એક ડગલું આગળ વધી ગયા, એમણે અપશબ્દો કહી દીધા કે જે મુસલમાનો ભાજપને સમર્થન કરે છે એ આ લોકો છે। ચોક્કસ આપણે હું ને તમે આવા જાહેર મંચથી અથવા તો ટીવી પર પણ આ શબ્દો ન બોલી શકીએ એવા શબ્દોને એમને ઉપયોગ કર્યો, એટલે એના ઉપરથી આપને ખ્યાલ આવે છે કે ગ્યાસુદ્દીનભાઈને ચૂંટણી હારવાનો ઘાત, કારણ કે પોતાના જ સમાજના લોકોએ એમનો મત ન આપ્યા, અને ગ્યાસુદ્દીનભાઈની જે નામોશી ભરી હાર થઈ, એ નામોશી ભરી હારનો આઘાત એમને કેટલો લાગી આવ્યો છે કે તે પોતાના સમાજની વ્યક્તિઓને એ આવા ગાળાના શબ્દોથી નવાજી રહ્યા છે। એટલે આ વ્યક્તિનું માનસિક સંતુલન બરોબર નથી। મારે એના માટે શક્તિસિંહજીને કહેવું પડે કે તમારા પક્ષના આવા વ્યક્તિઓની માનસિક દવા કરાવવી જરૂરી છે। અને યજ્ઞેશભાઈ, જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર હતા, બીજા મોટા આગેવાન પણ હતા, એમણે પણ આમને રોકવાનો પ્રયત્ન ન કર્યો। એ પછી ભરતસિંહ સોલંકી હોય કે પછી ઇમરાન ખેડાવાલા, એ બધા ચૂપચાપ બેઠા હતા, એમણે કોઈએ રોકવાનો પ્રયત્ન ન કર્યો। એ લોકોની પણ કંઈક ના કંઈક લાચારી હશે, એના કારણે બિચારા બોલી નહીં શક્યા હોય। બિલકુલ, આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા બદલ।
વાતચીત કરવા બદલ. તો યજ્ઞેશભાઈ કહી રહ્યા છે કે ભાઈ ગિયાસુદ્દીન શેખની માનસિક જે સ્થિતિ છે તે ડામાડોળ થઈ ગઈ છે, એટલા માટે જ આવા નિવેદન આપી રહ્યા છે. પરંતુ જે પણ આવા વ્યક્તિ જાહેર જીવનમાં જીવી રહ્યા છે અને આવા શબ્દોનો ઉપયોગ તમારે આખરે કેમ કરવો પડે છે? જો તમારા શબ્દોમાં તાકાત નથી, જો તમે તમારા વિચારો છે એ તમે મજબૂતાઈથી રાખી શકતા નથી, ત્યારે તમારે અપશબ્દોનો ઉપયોગ કરવો પડે છે. અને ગિયાસુદ્દીન શેખ અગાઉ પણ આવું નિવેદન આપી ચૂક્યા છે. ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, આપને યાદ હશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે કહ્યું કે જે મુસલમાનો ભાજપને સમર્થન કરે છે એ ધર્મ વિરોધી છે, અને હવે અપશબ્દો કહેવા લાગ્યા એમના પોતાના સમાજના લોકોને છે. ચોક્કસથી વિકાસ, તમે જુઓ કે યજ્ઞેશભાઈ કીધું ને ક્યાંક એટલા માટે યથાર્થ લાગે કે ગિયાસુદ્દીનભાઈને એમ હતું કે એક તો એમનો વિસ્તાર એટલે કે મુસ્લિમ સમાજનો વિસ્તાર, ત્યાંથી ચૂંટણી લડવી, અને ચૂંટણીના જ્યારે પરિણામ આવે ને એમને જ્યારે હારનો સામનો કર્યો ત્યારે ઇમરાન ખેડાવાલા અને ગિયાસુદ્દીન છે બંને રોતા હતા. એટલે એમને ક્યાંક એ વાતનું દુઃખ હજી પણ દેખાતું હોય. સમજ્યા આપણે આક્ષેપ પ્રતિ આક્ષેપ થવા જ જોઈએ. વિપક્ષમાં છો તમે, સરકારને ધ્યાન દોરવાનું તમારું કામ છે, ક્યાંય કામ ના થતું તો કહેવાનું કામ છે. પરંતુ જાહેર મંચ ઉપરથી એક વખત નહીં બબ્બે વખત તમે એ પ્રકારની વાતો કરો. એક વખત તો જ્યારે ચૂંટણીમાં હતા ત્યારે કીધું કે ભાઈ મુસ્લિમ સમાજના જે લોકો છે ભારતીય જનતા પાર્ટી સાથે તે ધર્મ વિરોધી છે, એટલે પોતાના જ લોકોને એમને ધર્મથી અળગા કરી નાખ્યા ને કહી દીધું કે ભાઈ તમે મુસ્લિમ સમાજના લોકો જ નથી, તમે મુસ્લિમ નથી, એવું એમનું કહેવાનો મતલબ હતો. બીજી વખત જ્યારે યુસીસીની આ જે બેઠક ચાલી રહી છે એની અંદર આપણે ન જ બોલી શકીએ, કારણ કે જાહેર મંચ આપણું છે, એ ભાન ભૂલ્યા છે, આપણે ન ભૂલી શકીએ. એ ન બોલવાના શબ્દ છે જ્યારે બોલે ત્યારે આપણને એમ થાય કે તમે તમારા વ્યક્તિગત કોઈ પણ પ્રશ્ન હોય એ તમે ગમે તે જગ્યાએ બોલી શકો છો કે બેઠકની અંદર કે વ્યક્તિને કહી શકો. પરંતુ જ્યારે તમે જાહેર મંચ ઉપર હો, તમે ધારાસભ્ય રહી ચૂક્યા છો અને તમને ઘણા બધા લોકો અનુસરતા હોય છે, તમારું આંકલન કરતા હોય છે, તમારી ભાષા, વાણી, વચનો એ બધા ઉપર જ્યારે ધ્યાન આપતા હોય ત્યારે તમે એક મહત્વની બેઠક કે તમારી પાર્ટીની આવડી મોટી બેઠકોને બેઠકની અંદર ન શોભે એવા ભૂંડા શબ્દો જ્યારે બોલો ત્યારે એમ થાય કે રાજકીય નેતાઓ શું આદે પણ જઈ શકે ને? એ જ હદ છે ગિયાસુદ્દીનભાઈએ બીજી વખત પણ વિકાસ છે વટાવ્યો એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બિલકુલ, આભાર ઉમંગ અમારી સાથે જોડાવા બદલ. એટલે જે વખતે રમેશ બિધુડીએ આવા શબ્દોનો ઉચ્ચારણ કર્યો હતો, તેનો ઉપયોગ કર્યો હતો, ત્યારે આ જ કોંગ્રેસ નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ તો જે તે જે વ્યક્તિ છે તેની સાથે મુલાકાત પણ કરી હતી, અને હવે ગિયાસુદ્દીન શેખ એ શબ્દોને હવે તેમનું રિપીટેશન કરી રહ્યા છે, પુનરાવર્તન કરી રહ્યા છે. ત્યારે સવાલ તો એ થાય, કારણ કે જ્યારે તેમણે કહ્યું હતું કે જે મુસલમાનો ભાજપને સમર્થન કરે છે એ બધા ધર્મ વિરોધી છે, તો શું એ તમામ મુસ્લિમ સમાજના જે આગેવાનો છે એ તમને પૂછીને નક્કી કરશે કે અમારે કઈ વિચારધારા અપનાવી હોય કે પછી અમારે કયા પક્ષને ફોલો કરવું? શું તમે કહેશો એ પ્રમાણે લોકો પોતાના વિચારો મૂકશે? અને હવે કહી રહ્યા છે કે જે લોકો વકફ બોર્ડ અથવા તો યુસીસી ભાજપની સાથે છે એ બધા આવા લોકો છે. શું તમને પૂછીને લોકો પોતાના જે મત છે નક્કી કરશે? એટલે કે ગિયાસુદ્દીનભાઈ, આમાં તમારે અટકી જવાની જરૂરિયાત છે, કારણ કે આમાં ખોટો મેસેજ પણ જઈ રહ્યો છે. અમે આ જ્યારે ગિયાસુદ્દીન શેખને પૂછવાનો પ્રયત્ન કર્યો કે તમારે હવે આ બાબતે કોઈ સ્પષ્ટતા આપવી છે ખરા, તમારે આ બાબતે પોતાની કોઈ પ્રતિક્રિયા આપવી છે ખરા, તો હવે ગિયાસુદ્દીન શેખ અમને ફોન પર ઓફલાઈન કહી રહ્યા છે કે મારે આ બાબતે હવે કશું જ બોલવું નથી. આશા રાખીએ કે હવે ગિયાસુદ્દીન શેખ પોતાની વાણી કાબુ પર રાખશે, કારણ કે આવા શબ્દો જાહેર મંચ પરથી જાહેર જીવનમાં ક્યારે પણ સ્વીકાર્ય ન હોઈ શકે. આખરે ગિયાસુદ્દીન શેખે શું કહ્યું હતું ફરી એકવાર સાંભળી લઈએ. कि जब वक्त बिल का मामला आया, इतना नाच मुस्लिम समाज के लोग कर रहे थे जो भाजपा के, ऐसे भाजपा का सामाजिक बॉयकॉट होना चाहिए. तुम्हारे भविष्य के साथ खिलवाड़ हो रहा है, तुम्हारी शरीयत को मिटाया जा रहा है, तुम्हारे कुरान को चैलेंज किया जा रहा है, तुम्हारे मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम पैगंबर साहब की तौहीन की जा रही है, और फिर भी तुम उनको साथ दे रहे हो कि तुम तालियां बजा रहे हो. तो ऐसे तालियां बजाने वाले को सबक सिखाना चाहिए. और जो कोई मुहिम बनती है उस मुहिम में सबको साथ मिलकर के साथ देना चाहिए.